દાહોદમાં એરપોર્ટને લઈને સર્વે થાય એ પહેલા જ વિરોધ. ઝાલોદના ટાઢાગોડા, ગુલતોરા, શારદા, છાયણ ગામમાં સર્વે. ગ્રામજનોએ સર્વેની કામગીરી અટકાવીને વિરોધ કર્યો. કલેક્ટરે ટાઢાગોડા ગામના લોકો સાથે સંવાદ કર્યો. દાહોદમાં એરપોર્ટને લઈને સર્વે થાય એ પહેલા જ વિરોધ કરવામાં આવ્યો. ઝાલોદના ટાઢાગોડા, ગુલતોરા, શારદા અને છાયણ ગામમાં સર્વે કરાયો. ગ્રામજનોએ સર્વેની કામગીરી અટકાવીને વિરોધ કર્યો. દીવના ઘોઘલામાં અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું. પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અન્ય એકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. દીવમાં આ અકસ્માતની ઘટના બની ઘોઘલામાં, જ્યાં અકસ્માતમાં 14 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું. પરિવારમાં આક્રંદ છવાઈ ગયો. પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.